પ્રેઝન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચાર। પાદરાના પાતાળિયા હનુમાન મંદિરે 15 વર્ષ બાદ નવગ્રહાત્મક નવકુંડાત્મક મહામારુતિ યજ્ઞનું ભવ્ય આયોજન। પાદરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી પાતાળિયા હનુમાન મંદિર ખાતે ભવ્ય ધાર્મિક આયોજન થવા જઈ રહ્યું છે। મંદિર પરિસરમાં નવગ્રહાત્મક નવકુંડાત્મક મહામારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને મંદિર પટાંગણમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ મહાયજ્ઞનું આયોજન તારીખ 29 માર્ચ 2026થી તારીખ 2 એપ્રિલ 2026 સુધી કરવામાં આવશે, જ્યારે તારીખ 3 એપ્રિલના રોજ ભવ્ય ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમના પ્રથમ દિવસે એટલે કે તારીખ 29 માર્ચે ભવ્ય કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારે 7 વાગે ગાયત્રી મંદિરથી કલશ યાત્રા નીકળશે અને પાતાળિયા હનુમાન મંદિર યજ્ઞશાળા ખાતે પહોંચશે, જ્યાં મંડપ મુહૂર્ત સહિતની વિધિ પૂર્ણ કરી મહામારુતિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે। આ મહાયજ્ઞ દરમિયાન 5 દિવસમાં અંદાજે 136 દંપતી હવન સામગ્રીની આહુતિ અર્પણ કરી ધાર્મિક પુણ્યનો લાભ લેશે તેવી માહિતી મળી રહી છે। ખાસ વાત એ છે કે મધ્યપ્રદેશ રાજ્યમાંથી આવેલા 15થી વધુ વિદ્વાન બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિને વૈદિક પરંપરા મુજબ સંપન્ન કરાવશે। ઉલ્લેખનીય છે કે લગભગ 15 વર્ષ બાદ પાતાળિયા હનુમાન મંદિર પટાંગણમાં આ મહામારુતિ યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પાતાળિયા હનુમાન મંદિર પાદરા કમિટી દ્વારા સતત ચર્ચા વિચારણા ચાલી રહી છે। છેલ્લા 30 દિવસથી કુડાચાર્ય અને તેમની ટીમ દ્વારા યજ્ઞકુંડોની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં યોજાનાર આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર કાર્યક્રમ અંગે કુડાચાર્ય દ્વારા માહિતી આપવામાં આવી હતી। પાતાળિયા હનુમાનજી મહારાજ કી જય। પાતાળિયા હનુમાનજી મંદિર ખાતે ફરી એક વખત ગુજરાતની ધરામાં છેલ્લા 500 વર્ષમાં જે યજ્ઞશાળા નથી થઈ તે પાતાળિયા હનુમાનના આયોજકોએ 15 વર્ષમાં બીજી વાર કરી છે। આ યજ્ઞશાળાની વિશેષતા એવી છે કે આમાં ગ્રહાકૃતિ કુંડ બનાવવામાં આવ્યા છે, એટલે કે જે આપણા નવગ્રહ છે એ નવગ્રહની આકૃતિવાળા અહીંયા કુંડો આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે બની રહ્યા છે। આ યજ્ઞની વિશેષતામાં એવું છે કે ગ્રહોના અધિપતિ એ શિવજી છે અને મહાદેવ હનુમાનજી એ શિવજીના 11મા રુદ્ર તરીકે આપણે જાણીએ છીએ। તો અહીંયા જે યજ્ઞશાળામાં જે યજ્ઞ કરવા બેસશે, જે આહુતિ આપશે, ઇવન કે જે અહીંયા થોડી પણ સહાય કરશે, એની કુંડલીના નવ ગ્રહ એમને ખૂબ પોઝિટિવ એનર્જી આપશે, એમનું કલ્યાણ થશે, કુંડલીના દોષો ગ્રહોના દોષો જે છે તે દૂર થઈ શકશે। બીજી અને મહત્વની વસ્તુ, મેડિકલ એસ્ટ્રોલોજી અને આ યજ્ઞશાળાને જો હું કનેક્ટ કરું તો મેડિકલ એસ્ટ્રોલોજી એવું કહે છે કે જે કોઈને શરીરની અંદર રક્ત વિકારનો રોગ હોય, બ્લડ રિલેટેડ રોગ હોય, તો તેણે આ મંગળના કુંડ પાસે બેસવાનું, ત્રિકોણ કુંડ પાસે, અને ત્યાં આહુતિ આપવાની, એટલે એના જે રક્ત વિકારના રોગો છે તે દૂર થાય। જેને મસ્ક્યુલર પેન હોય, મેડિકલ એસ્ટ્રોલોજી એવું કહે છે કે મસ્ક્યુલર પેન ઉપર શનિનું પ્રભુત્વ છે, તો આ શનિના કુંડ ઉપર બેસીને એ આહુતિ આપી શકે। જેને આત્મવિશ્વાસની કમી હોય, સૂર્યનારાયણના કુંડ પર બેસે એની આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય। જેને આર્થિક સમૃદ્ધિ જોઈતી હોય, ધંધો વેપારમાં સફળતા જોઈતી હોય, તે બુધના કુંડ ઉપર બેસે। જેને વિદ્યા પ્રાપ્ત કરવી હોય, સાધના કરવી હોય, એ ગુરુના કુંડ ઉપર બેસે। જેને જીવનની અંદર ઐશ્વર્ય જોઈતું હોય, પતિ પત્ની વચ્ચે સારા સંબંધો ઈચ્છતા હોય, તો તે શુક્રના કુંડ ઉપર બેસે। એવી રીતે આ દરેકે દરેક કુંડનું ફળ છે, અને જે પ્રમાણે પોતાના ઈચ્છા પ્રમાણે, પોતાના કુંડલીના ગ્રહો પ્રમાણે જે આ યજ્ઞ કુંડ પર બેસે તો એને 100% દોષમાંથી મુક્ત થશે અને એનું કલ્યાણ થશે।